અનેક દિવસોથી પૂરતી ઠંડીના અભાવે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું ન હતું. જો કે ઠંડીની શરૂઆત સાથે જ ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોનું વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે. જો કે ઠંડીના પાકના વાવેતર કર્યા બાદ ખેડૂતોને ખાતરની તંગી ઊભી થઈ છે. ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે અને જરૂરિયાત મુજબનું ડીએપી ખાતર ન મળતા અત્યારથી જ ખેડૂતોને ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે. ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા અનેક સમયથી ડીએપી સહિત રાસાયણિક ખાતરોની તંગી જોવા મળી રહી છે, જેને કારણે ખેડૂતો ખાતર વિના જ શિયાળુ પાકનું વાવેતર કરવા મજબૂર બન્યા છે. સમગ્ર સ્થિતિ અંગે જ્યારે વીટીવી ન્યૂઝે સ્થાનિક જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિ સાથે વાતચીત કરી તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. બીજી તરફ વડાલી તાલુકા સંઘ થકી ડીએપી સહિતના ખાતરો માટેની વાતચીત કરતા તેમણે પણ કોઈ જ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. ખેતર અને પાણી સમૃદ્ધિને લાવે તાણી આ કહેવત વર્ષો પહેલા આપણે સાંભળવા મળતી હતી, પણ હાલ વડાલીમાં આ કહેવત ખોટી પડી રહી, કારણ કે હાલ ઘઉંનું વાવેતર, ચણાનું વાવેતરનો સમય છે, રવિ પાકનો સમય છે, પણ હાલ વડાલી તાલુકાની અંદર ખાતરની જેવી કે ડીએપી 12-32 જેવા ખાતરની અછત છે. ગામે ગામે પણ ખેડૂતો ખાતરની બૂમો પાડી રહ્યા છે, પણ ખાતર ના મળવાના કારણે રવિ પાક હાલ થઈ રહ્યો નથી. તો મારી સરકારને અપીલ છે કે દરેક ગામે ગામે ખાતર મળી રહે તો ખેડૂત રવિ પાકની પણ વાવેતર કરી રહે, નહીં તો જો ખાતર નહીં મળે તો ઉત્પાદન ઘટવાની સંભાવના છે. વડાલી તાલુકાની અંદર અત્યારે બટાકાનું ખૂબ મોટું વાવેતર થયું છે અને બટાકાનું વાવેતર પ્રમાણે ખાતરની ખૂબ મોટી અછત છે. ડીએપી, એનપીકે નો અત્યારે કોઈ જગ્યાએ મળી નથી. અને બીજું કે સરકાર આના વિશે કોઈ વિચાર અને જો ખાતર નહીં મળે તો ખેડૂતોનો પાકમાં ખૂબ મોટી નુકસાન જશે એવું લાગે છે અત્યારના સિઝનમાં. અને સરકારના નમ્ર બી અપીલ છે કે જેમ બને તેમ જલ્દીથી ડીએપીનું પૂરું કરે આ વિસ્તારની અંદર, તો જેથી ઘઉં, રાયડો છે, ચણાનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે, બટાકાનું ખૂબ મોટું વાવેતર છે, તેનું પૂરતું ભાવ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળે એ થાય એવી અમારી માંગ છે.